રાજકોટને રંગીલીનું બિરુદ મળ્યું છે, પરંતુ આજે રાજકોટ થંભી ગયું છે અને સવાલ એ છે કે રાજકોટની આજે ઊંઘ પણ નથી આવી રહી। રાતના 3:30 વાગ્યાનો આ સમય થઈ રહ્યો છે અને તેમ છતાં આપ જોઈ શકો છો કે રાજકોટના નેતાઓ પણ, કોંગ્રેસના નેતા પણ ખુદ અહીંયા સ્પોટ પર ઉપસ્થિત છે। પરેશભાઈ ધાનાણી આપણી સાથે છે, કારણ કે આ વિસ્તારમાં તેઓ ફર્યા છે, આ વિસ્તારને બહુ સારી રીતે જાણો છો, પરંતુ આ એવી ઘટના છે જેણે કોઈ જાણી ન શક્યું। રાજકોટના ઇતિહાસની આ કલંકિત ઘટનાએ સમગ્ર ગુજરાતના હૃદયને ચીરી નાખ્યું। વેકેશનનો સમય હતો, શનિ રવિના દિવસો હતા અને એમાંય રાજકોટ જેવા રંગીલા નગરની અંદર કેટલાય ભૂલકાઓ વેકેશનની મજા માણવા ભર ઉનાળાની બપોરે પણ આ ટીઆરબી ગેમ ઝોનની મજા લઈ રહ્યા હતા। ટીઆરબી ગેમ ઝોન છેલ્લા 3-4 વર્ષથી શરૂ છે। કોઈ પણ પ્રકારની સરકારી મંજૂરીઓ વિના, કોર્પોરેશનની મંજૂરી વિના, મનોરંજન વિભાગની મંજૂરી વિના, પોલીસ તંત્રની મંજૂરી વિના, ફાયર સેફ્ટી વિભાગની મંજૂરી વિના આ ગેમ ઝોન 4 વર્ષથી ધમધમી રહ્યો છે। આ ઝોનની અંદર જે રેસિંગ કાર છે, એ રેસિંગ કાર એમાં પેટ્રોલના કેરબા જોડાયેલા છે। ગઈ બનાવના આગલા દિવસે એટલે કે પરમ દિવસે સાંજે પણ અહીંયા નાનો એવો આગનો બનાવ બન્યો હતો। લોકમુખે જે સાંભળવા મળ્યું એ મુજબ અહીંયા ફાયર ફાઇટર અને પોલીસ વિભાગે પણ મુલાકાત લીધી હતી। રખેને પરમ દિવસે જો સાવચેતીના પગલાં લીધા હોત તો આ કરુણતાને રોકી શકાય, પણ મને લાગે છે કે આ ગમખ્વાર ઘટનાએ સમગ્ર ગુજરાતના જનજનના હૃદયને ચોટ પહોંચાડી છે। કેટલાય ભૂલકાઓ આ ગેમ ઝોનમાં આપ જે જોઈ રહ્યા છો એ 2 માળનો ગેમ ઝોન છે, એમાં ચડવા માટેની એકમાત્ર સીડી હતી। ચડવા અને ઉતરવા માટે ઇન અને એક્ઝિટ એ સિંગલ સીડી હતી અને એ સીડી પાસે જ ગ્રાઉન્ડ ઉપર આગ લાગી, એટલે પહેલાં અને બીજા માળે જે કોઈ લોકો હતા એમાંથી નીચે ઉતરવા એક પણ વ્યક્તિ સદભાગી બન્યો નથી। નજરે જોનારા લોકોએ કીધા મુજબ એક વ્યક્તિએ સીડીમાંથી જમ્પ મારવાનો પ્રયાસ કર્યો તો એને પણ માથું ફાટી ગયું એવું જાણવા મળ્યું છે। અને પરેશભાઈ, અહીંયા તો લોકો જે કહેતા હતા કે આ પતરાઓ બાળકો ખડખડાવીને ચીચિયારીઓ પાડી રહ્યા હતા કે બચાવો બચાવો બચાવો, પણ સમયે એવી કોઈ સીડી ન જડી કે જે પતરું ચીરીને આ બાળકોને નીચે ઉતારી શકે।